નમસ્કાર. આજે આપણે એક એવી ફિલોસોફીની વાત કરવાના છીએ જે બહુ જૂની છે પણ આજે મગજને ચકરાવે ચડાવી દે છે. એનું નામ છે આદર્શવાદ. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એક એવો સવાલ જે આખી ફિલોસોફીનો પાયો છે. શું એવું બની શકે કે આપણી આસપાસની આ દુનિયા, જેને આપણે અસલી માનીએ છીએ, એ હકીકતમાં ફક્ત એક પડછાયો હોય? આ વિચાર કોઈ નવો નથી હો. એક બહુ જ જૂની ફિલોસોફી છે જે કહે છે કે આપણે બધા એક ગુફામાં કેદીઓ જેવા છીએ. આપણને જે દેખાય છે એ બધું ભ્રમ છે, પણ આપણે એને જ સાચું માનીએ છીએ. આ જબરદસ્ત કલ્પના પ્લેટોએ આપી હતી, જેમને આદર્શવાદના પિતા કહેવાય છે. અને સાચું કહું તો આ એક જ કલ્પના આખી ફિલોસોફીને સમજવાની ચાવી છે. તો ચાલો આ ગુફામાં જરા ડોક્યું કરીએ. તો જરા કલ્પના કરું. એક અંધારી ગુફા છે. એમાં કેટલાક લોકોને જન્મથી જ સાંકળોથી બાંધી દીધા છે. એમનું મું એક દિવાલ તરફ છે અને તેઓ બીજું કશું જોઈ જ નથી શકતા. એમની પાછળ એક આગ સળગી રહી છે અને એની સામેથી લોકો અને વસ્તુઓ પસાર થાય છે, જેના પડછાયા પેલી દિવાલ પર પડે છે. હવે વિચારો, આ કેદીઓ માટે સાચી દુનિયા કઈ? એ પડછાયા જ, બરાબર ને? એમને તો એમ જ લાગે ને કે આ પડછાયા જ અસલી છે. બસ આ જ તો આદર્શવાદનો મૂળ વિચાર છે. એ કહે છે કે જે વાસ્તવિકતા છે ને, એ કોઈ ભૌતિક વસ્તુ નથી. એ તો આપણા મનમાં છે, આપણા વિચારોમાં છે. આપણે જે ખુરશી, ટેબલ, પહાડ જોઈએ છીએ એ બધું તો ખાલી પડછાયા જેવું છે. અસલી વાસ્તવિકતા તો વિચારો અને ખ્યાલો છે. તો આ વાતને પ્લેટોએ બહુ સરસ રીતે બે ભાગમાં વહેંચીને સમજાવી છે. એક છે આપણી આ ભૌતિક દુનિયા, જેને એમણે કહ્યું પડછાયાની દુનિયા. અહીં બધું બદલાતું રહે છે, કશું કાયમી નથી, બધું અપૂર્ણ છે. અને બીજી છે વિચારોની દુનિયા, જેને એમણે કહ્યું સાચા સ્વરૂપોની દુનિયા. આ દુનિયા માનસિક અને આધ્યાત્મિક છે. અહીં બધું જ સંપૂર્ણ, શાશ્વત અને ક્યારેય ન બદલાય એવું છે. એક દુનિયાને આપણે આંખ કાનથી અનુભવીએ છીએ, જ્યારે બીજીને ફક્ત બુદ્ધિ અને તર્કથી જ સમજી શકીએ છીએ. સારું, તો આ સાચા સ્વરૂપોની દુનિયા છે શું? ચાલો વાર્તામાં આગળ વધીએ. હવે વિચારો કે પેલી ગુફાના કેદીઓમાંથી કોઈ એક કોઈક રીતે પોતાની સાંકળો તોડીને આઝાદ થઈ જાય છે અને એ ગુફાની બહાર નીકળે છે. ત્યારે શું થશે? એ પહેલીવાર પડછાયા પાછળનું સત્ય જોશે. આને એક ઉદાહરણથી સમજીએ. આપણે કોઈ ગાયને જોઈએ છે. એ કાળી હોય, સફેદ હોય, નાની હોય, મોટી હોય, અને એ ગાય કાયમ માટે તો નથી જ રહેવાની. એક ભૌતિક નકલ છે, એક પડછાયો છે. પણ ગાય હોવાનો જે મૂળ વિચાર છે, જે ગાયપણું છે, એ તો કાયમ રહેવાનો છે. એ વિચાર ક્યારેય નથી મરતો. એ શાશ્વત છે. બસ આ જ છે અસલી સ્વરૂપ અથવા તો વિચાર. આ વિચારને એક બીજા ફિલોસોફર, જ્યોર્જ બર્કલી, તો હજી એકદમ આગળ લઈ ગયા. એમનું કહેવું તો એવું હતું કે હોવું એટલે સંવેદાવું. એટલે કે કોઈ વસ્તુનું અસ્તિત્વ જ ત્યાં સુધી છે જ્યાં સુધી કોઈ મન એનો અનુભવ કરી રહ્યું છે. જો કોઈ જોનાર જ ન હોય તો વસ્તુ છે જ નહીં. ખરેખર વિચારવા જેવી વાત છે. તો સવાલ એ થાય કે જો આ સાચી ઉચ્ચ વાસ્તવિકતા વિચારોમાં છે, તો ત્યાં સુધી પહોંચાય કઈ રીતે? ગુફામાંથી બહાર નીકળવાનો રસ્તો કયો? આદર્શવાદીઓ કહે છે એનો એક જ રસ્તો છે, શિક્ષણ, એટલે કે જ્ઞાનોદય. અને અહીંયા શિક્ષકનો રોલ બહુ જ અગત્યનો છે. એ કોઈ સામાન્ય ટીચર નથી. આદર્શવાદી શિક્ષક એક માળી જેવા છે જે વિદ્યાર્થીરૂપી છોડમાં રહેલી અનંત શક્યતાઓને ઓળખે છે. એ એવા માર્ગદર્શક છે જે પોતે ગુફાની બહાર જઈને પ્રકાશ જોઈ ચૂક્યા છે. અને પછી એ માત્ર પોતાના માટે જ્ઞાન નથી રાખતા, પણ પાછા ગુફામાં આવે છે બીજા કેદીઓને સાચો રસ્તો બતાવવા. એ વિદ્યાર્થીઓ માટે એક આદર્શ બને છે, એક પ્રેરણા બને છે. અને એટલે જ આદર્શવાદી અભ્યાસક્રમ પણ અલગ હોય છે. એનો મુખ્ય ફોકસ કોઈ ટેકનિકલ સ્કિલ પર નથી હોતો, પણ નૈતિક અને આધ્યાત્મિક વિકાસ પર હોય છે. એટલે જ એમાં નીતિશાસ્ત્ર, ફિલોસોફી, કલા, સાહિત્ય જેવા વિષયો પર વધુ ભાર મુકાય છે. આ બધાનો અંતિમ ધ્યેય એક જ છે, આત્મ-અનુભૂતિ, એટલે કે સ્વયંને જાણો. આ બધી મહેનત શા માટે? કારણ કે ગુફાની બહાર જે સૂર્ય છે, જે પરમ સત્ય છે, એ 3 મૂલ્યોનું બનેલું છે: સત્યમ, શિવમ, સુંદરમ. એટલે કે સત્ય, કલ્યાણ અને સૌંદર્ય. શિક્ષણનો હેતુ આ અંતિમ મૂલ્યોને સમજવાનો અને જીવનમાં ઉતારવાનો છે. પણ હા, એવું નથી કે બધા જ ફિલોસોફર પ્લેટોની આ વાત સાથે 100% સહેમત હતા. સમય જતાં આ વિચારને પડકારવામાં પણ આવ્યો અને એમાં ફેરફાર પણ થયા. ચાલો જોઈએ કે કેવી રીતે થયો.
પ્લેટોના જ સૌથી હોશિયાર શિષ્ય હતા એરિસ્ટોટલ. એમણે ગુરુની વાતમાં એક મોટો ફેરફાર કર્યો. પ્લેટો કહેતા હતા કે સાચા સ્વરૂપો કે વિચારો કોઈ બીજી જ દુનિયામાં છે, જ્યારે એરિસ્ટોટલે કહ્યું ના, એવું નથી. એ સ્વરૂપો ક્યાંય દૂર નથી, પણ એ ભૌતિક વસ્તુઓની અંદર જ રહેલા છે. એટલે કે ગાયપણાનો વિચાર કોઈ બીજી દુનિયામાં નથી, પણ દરેક ગાયની અંદર જ એ રહેલો છે. એમણે વિચારોના જગતને ધરતી પર લાવી દીધું. અને આ વિચારધારા માત્ર ગ્રીસ કે જર્મની પૂરતી સીમિત નથી રહી. પશ્ચિમમાં પ્લેટો, કાન્ટ અને હેગલ જેવા વિચારકો થયા, તો પૂર્વમાં, ખાસ કરીને ભારતમાં, શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન વિચારકોએ પણ આ જ પ્રકારના વિચારો રજૂ કર્યા છે. મતલબ કે આ એક વૈશ્વિક ફિલોસોફી છે. પણ આટલી ઊંડી ફિલોસોફી હોવા છતાં એની ટીકા પણ થાય છે. સૌથી મોટી ટીકા એ છે કે આ બધી વાતો કદાચ થોડી વધુ પડતી હવામાં છે. એટલે કે એ એટલી અમૂર્ત છે કે રોજબરોજની જિંદગીની વાસ્તવિક સમસ્યાઓથી દૂર લાગે છે. ઘણા લોકો એને અવાસ્તવિક પણ કહે છે. તો આ બધી ચર્ચા પછી આપણે ફરીથી ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી. ગુફા, એના પડછાયા અને વાસ્તવિકતાનું અસલી સ્વરૂપ. અને અહીંયા આદિ શંકરાચાર્યનું એક વાક્ય પ્લેટોની ગુફાવાળી વાતને બરાબર બંધ બેસે છે. બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા. એટલે કે પરમતત્વ જ સત્ય છે અને આ જે દુનિયા આપણને દેખાય છે એ તો એક ભ્રમ છે, એક માયા છે. જુઓ, પશ્ચિમ અને પૂર્વના વિચારોમાં કેટલી સમાનતા છે. તો અંતે આદર્શવાદ આપણા બધા માટે એક બહુ જ અંગત અને ઊંડો સવાલ મૂકીને જાય છે. સવાલ એ છે કે આપણે આપણા જીવનમાં કયા પડછાયાઓને સાચી વાસ્તવિકતા માનીને જીવી રહ્યા છીએ? એવા કયા ભ્રમ છે જેને આપણે સત્ય સમજી બેઠા છીએ? વિચારવા જેવો પ્રશ્ન છે નહીં?